નમસ્કાર મિત્રો, આજની રસોઈ છે પૌષ્ટિક પુડલા, જે મારી મોટી બહેન હેમા ખત્રીએ બનાવી છે. તે એક પ્રાઇવેટ કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરે છે. જોબ કરવાની સાથે સાથે તે હવે સારી રસોઈ પણ બનાવી શકે છે, કારણ કે પહેલાં એને એટલી સરસ રસોઈ બનાવતા નહોતું આવડતું, પણ હવે એને એકદમ સરળ રીતે ફાવી ગયું છે. ચાલો આપણે પૌષ્ટિક પુડલાની રીત જાણીએ. સૌપ્રથમ તો આપણે ગાજર, કેપ્સિકમ, કોબી, ટમેટા, ડુંગળી, લસણ વગેરે જેવા શાકભાજીને ચોપરમાં ચોપ કરી લેવાના છે. ચોપર ના હોય તો કોઈ વાંધો નહીં, તમે હાથેથી પણ ઝીણું ઝીણું સુધારી શકો છો. ત્યારબાદ આપણે ખીરું તૈયાર કરશું. ખીરું તૈયાર કરવા માટે 2 વાટકી ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ અને અડધી વાટકી ઘઉંનો લોટ લઈને તેનું મસ્ત મજાનું ખીરું તૈયાર કરવાનું છે. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું બધી વસ્તુ 1-1 ચમચી નાખવાની છે અને તેને આ રીતે પુડલા ઉતારવાના છે અને થોડું થોડું તેલ પણ નાખતા રહેવાનું છે. તો થઈ ગયા આપણા પૌષ્ટિક પુડલા. તો જુઓ, બાજુમાં ચા પણ પડી જ છે, આવી જાઓ, ચા સાથે પુડલા ખાઈશું. ચાલો ફરી મળશું, બાય.